મહારાષ્ટ્રમાં ફરી એકવાર મહાયુતિ ગઠબંધન સત્તામાં આવશે તો ગઠબંધનના ત્રણેય પક્ષોએ વિધાનસભા ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કર્યું. વિપક્ષી ગઠબંધનના ઘટક પક્ષોને મોટા માર્જિનથી પાછળ છોડી દીધા. આ જંગી જીત બાદ મહાયુતિના મોટા નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી રાજ્યની જનતા અને સહયોગી પક્ષોનો આભાર વ્યક્ત કર્યો. આ દરમિયાન મહાયુતિના નેતાઓમાં કેટલાક રમૂજી અભિવ્યક્તિઓ પણ જોવા મળી હતી. તો પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે લાડલી બહેના યોજના તેમના માટે ગેમ ચેન્જર સાબિત થઈ હોવાનું જણાવ્યું. તો આ સાથે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની જનતાએ મહાયુતિને અભૂતપૂર્વ વિજય આપ્યો છે અને મુખ્યમંત્રીના ચહેરા પર કોઈ વિવાદ થશે નહીં. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.